હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો તો આજે આપણે દુકાને આવી ગયા છે સવારમાં 10 વાગ્યા છે આપણે. તો આજે આપણે કામ કરવાનું છે કૂવાના પાઇપોનું. ગુજરાતીમાં અને કૂવા કહેવાય. વેરાવળ બંદરવાળાને બધાને ખબર જ હશે કે વેરાવળ બંદરમાં જેટલી બોટું છે એટલા એકુય બંદરમાં નથી. તો આજે આપણે નવી બોટના કૂવા બનાવશું. તો પેલા એનો બધો માલ કમ્પ્લીટ કરી લઈએ. આ સાઈઝ આખી માપી 21 ફૂટના આપણે કૂવા કરવાના છે. તો માપ સાઈઝ કરી પછી એમાં સાંધા આવશે તો સાંધા આપણે કટિંગ કરશું. પછી અને આ ધારું કટિંગ કરવી જોશે. આ ધારું દેખાય એ કટિંગ કરવી જોશે બધી. પછી આપણે બીજી જગ્યાએ જવાનું છે. ખાલી બોટનું સુકાન આવે વેલ્ડિંગ કરવા જવાનું છે સ્ટીલનું. આપણે ત્યાં જઈશું તો ત્યાંનો સ્ટીલનો વેલ્ડિંગનો વ્લોગ ઉતારશું. ચાલો આપણે આ વ્લોગમાં આપણે ખાલી આજે આખા દિવસનો વ્લોગ બનશે. તો આજે આખા દિવસમાં ખાલી આપણે આ જ કામ કરવાનું છે. કૂવાના પાઇપો બનાવવાના છે આપણે. આગળના 2 બોટના કૂવા છે, 2 જોડી. તો ચાલો આપણે માપ સાઈઝ કરીને કટિંગ કરી લઈએ. પછી આપણે મળશું પાછા. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે વ્લોગમાં. તો ચાલો આપણે મળીએ. તો મિત્રો, અત્યારે આપણું અહીંનું કામ પૂરું થઈ ગયું છે. તો જુઓ, સવારના આપણે આ બધાના માપ કાઢી અને આવા 4 કટકાના સાંધા મારવાના છે. 2 અહીંયા પડ્યા અને 2 અહીંયા પડ્યા. અને ધારું કપાઈ ગઈ. એક પાઇપને આપણે ચડાવી દીધો છે. તો હવે બપોર પછી બીજા પાઇપનું આપણે કામ કરવાનું છે. પહેલાં આ એક પાઇપને પૂરો કરી નાખશું. તો બપોર પછી આપણે બીજાનું કામ ચાલુ કરવાનું છે. તો અત્યારે આપણે બીજી એક જગ્યાએ જવાનું છે, ત્યાં જઈ આવીએ થોડા કામથી. તો ચાલો આપણે બપોર પછી મળીએ હવે સીધા 3:30 વાગે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે આવી ગયા છે પાછા દુકાને 4 વાગે. તો 4 વાગી ગયા છે. આજે આપણે થોડું મોડું થઈ ગયું છે, વધારે અડધી પોણી કલાક જેવું. કારણ કે આપણે જે કામથી ગયા હતા ત્યાં આવવામાં લેટ થઈ ગયું હતું, તો એના કારણે મોડું થઈ ગયું. તો 4 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે આપણું કામ કરીએ. આ બધી વસ્તુ લગાડવાની છે, પાઇપો બનાવવાના છે. તો ચાલો હવે આપણે કામ આપણું ચાલુ કરી દઈએ થોડીક વારમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કામ હવે આપણે આપણું ચાલુ કરવાનું. તો મિત્રો, અત્યારે રાતનો સમય થઈ ગયો છે. જોવો, એક કૂવો આપણે રેડી કરી નાખ્યો છે. 21 ફૂટનો પાઇપ છે આખો રેડી. આ પાટલો કૂવો છે, આખો રેડી કરી નાખ્યો છે આપણે. આ બીજાને માથે ચડાવી દીધો. તો હવે આપણે કાલે કરશું. કાલે આની ગાડી આવે તો આ એક પાઇપ, આ 2, આ 3 ને 3 આ ના, આમાંથી 2 જશે. નાના પાઇપમાંથી 2 જશે ને આ 4 પાઇપ. ટોટલ 2 જોડી છે. એક જોડીમાં 3 નંગ આવે. તો કાલે આપણાને ગમે એમ કરીને બપોર સુધીમાં પૂરું કરવું પડશે. એનું કારણ છે કે કાલે ગાડી આવે છે બપોર પછી. 6-7 વાગે આવા ટાઈમે સાંજના સમય આવશે ગાડી. તો રાતે આપણે ગમે એમ કરીને આને દેવું જ પડશે. તો કાલે આપણે આને પૂરા કરવાના જ છે. આજે થોડા ઘણા કામમાં પડી ગયો તો અડાવડા, એના કારણે પૂરા થયા નહીં. બાકી આજે આ 4 પાઇપ છે ને, આ 4 પાઇપ એક તૈયાર થઈ ગયો, એવા 3 થઈ ગયા હતા આજે તૈયાર, 4-4. કાલે પછી આપણી પાસે 2 ઓલા જ રહે. તો આ બધી આવી વસ્તુ છે, આડાવડા કામમાં આપણે પડી જાય ને તો આવી રીતના થાય. એટલે કાલે હવે ફાઇનલ આ વસ્તુ કરવાની જ છે. 3 ને 2 5 તંગ આપણે બનાવવાના જ છે કમ્પ્લીટ રીતે. તો આજના વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો. ને વ્લોગ હવે તો રેગ્યુલર આપણે ચાલુ થઈ ગયા છે ડેઈલી માટેના. તો ચાલુ આપણે કરવાના છે ડેઈલી માટે વ્લોગ. તો કાલે આપણે મળીએ બીજા વ્લોગમાં. આજનો વ્લોગ, કાલનો વ્લોગ 10:30 થી
11ની વચ્ચે આવી જશે. ડેઈલી માટે આટલા વાગે સવારે આવી જશે વ્લોગ આપણો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.